નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ જે છે આપણે અંગ્રેજીમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે જે છે અંગ્રેજીના વર્ગમાં આપણે જે છે એ આર્ટિકલ ભણવાના છે. તો આપણે આર્ટિકલ વિશે સામાન્ય માહિતી, તો કે આર્ટિકલ જે છે એ કેટલા આવે છે, આ જે આર્ટિકલ જે છે એ કેટલા આવે, તો કે આર્ટિકલ 3 આવે છે. કયા કયા, તો કે એ, એન અને ધ. આ કુલ આપણે 3 આર્ટિકલ આવે છે. અને આ ત્રણેય આર્ટિકલની અંદર જે છે એ ત્રણેય આર્ટિકલના પ્રકાર પાડવામાં આવે છે, કે એને 2 પ્રકારમાં પાડવામાં આવે અને અલગ અલગ રીતે જે છે એને વર્ગીકૃત કરવામાં આવે. તો એ આર્ટિકલના 2 પ્રકાર કયા, તો પહેલો પ્રકાર છે ડેફિનેટ આર્ટિકલ અને બીજો પ્રકાર જે છે એ છે ઇનડેફિનેટ આર્ટિકલ. આ 2 પ્રકાર જે છે એ આર્ટિકલના છે અને એની અંદર આર્ટિકલ જે છે એ કુલ 3 આવે છે. હવે ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ અને ઇનડેફિનેટ એટલે અનિશ્ચિત આર્ટિકલ. તો નિશ્ચિત આર્ટિકલમાં કયો આર્ટિકલ આવશે, તો કે નિશ્ચિત આર્ટિકલમાં જે છે એ ધ આર્ટિકલ આવશે અને અનિશ્ચિત આર્ટિકલની અંદર જે છે એ 2 આર્ટિકલ આવશે. કયા કયા, તો કે એ અને એન. હવે નિશ્ચિત આર્ટિકલ જે છે એ ધની આપણે પછી વાત કરીશું, પણ પહેલા વાત જે છે એ આપણે એ અને એન ની વાત કરીશું. પણ એ પહેલા આપણે જે છે એ સૌપ્રથમ જે આર્ટિકલમાં આવે છે સ્વર અને વ્યંજન, તો એની વાત કરીશું કે અંગ્રેજીમાં જે છે એ કયા કયા જે છે એ સ્વર આવે છે અને કયા કયા વ્યંજન આવે છે. તો પહેલા આપણે અંગ્રેજીમાં જે છે એ સ્વરની વાત કરી કે અંગ્રેજીમાં કેટલા સ્વર છે અને કયા કયા છે. તો અંગ્રેજીમાં કુલ 5 સ્વર છે. કયા કયા 5 સ્વર, તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. આ જે 5 સ્વર જે છે એ અંગ્રેજીમાં આવે છે. સાથે સાથે એને ગુજરાતીમાં પણ જે છે એ સ્વર આવે છે કે જે આપણે ગુજરાતીમાં એને અ, આ, ઈ કહીએ છીએ. અ, આ, ઈ કે લઈને અહ સુધીના જે છે ઈ ગુજરાતીમાં સ્વર આવે છે. સાથે સાથે વ્યંજનની વાત કરીએ તો કે વ્યંજનની અંદર જે છે ઈ વ્યંજનમાં આ એ ઈ આઈ ઓ યુ અંગ્રેજી ભાષામાં જે છે ઈ એ ઈ આઈ ઓ યુ સિવાયના જે શબ્દ આ ABCD માં વધે છે કે બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. આ એકી જે છે શબ્દ એ તમારા જે છે એ શું હશે, તો કે વ્યંજન હશે. શું હશે? વ્યંજન. એ જ રીતના આપણે ગુજરાતી ભાષામાં પણ જે છે એ આપણે વ્યંજન આવે છે અને ઈ છે ક થી લઈને જ્ઞ સુધીના જે છે એ આપણે વ્યંજન જે છે એ ગુજરાતી ભાષામાં આવે છે. તો આવી રીતના જે છે એ ગુજરાતી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં સ્વર આવે છે અને વ્યંજન આવે છે. તો કે અંગ્રેજી ભાષામાં 5 સ્વર કયા, તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. એ જ રીતના ગુજરાતી ભાષામાં તો કે અ થી લઈને આ સુધીના જે પણ અક્ષર આવે છે એ આપણા સ્વર છે. અંગ્રેજી ભાષામાં વ્યંજન છે તો કે બી, સી, ડી, એફ, જી એમ થી લઈને છેઠ ઝેડ સુધીના જે છે એ આપણા વ્યંજન હશે. અને ગુજરાતી ભાષામાં આપણા જે છે એ વ્યંજન તરીકે ક થી લઈને જ્ઞ સુધીના જે છે એ આપણા વ્યંજન હશે. તો હવે આપણે વાત જે છે એ ઇનડેફિનેટ આર્ટિકલની વાત કરવાની છે, એટલે કે અનિશ્ચિત આર્ટિકલ જે છે એની વાત કરવાની છે. તો કે અનિશ્ચિત આર્ટિકલની અંદર કેટલા કેટલા આર્ટિકલ આવે છે, તો કે 2 આવે છે. કયા કયા, તો કે એ અને એન. તો આપણે શરૂઆતમાં જે છે આર્ટિકલમાં એ ની વાત કરીએ તો એ આર્ટિકલ જે છે ઈ કઈ કઈ જગ્યાએ અને કેવી રીતના આવે છે ઈ તો ઘણા બધા એના નિયમો છે, પણ આપણે જે ધોરણ 9 માં જે પૂછાવાના જે છે અથવા તો મોટા ભાગે જે આવે છે એ વખતે જે છે એ આપણે નિયમો ભણશું. તો આર્ટિકલ તરીકે એનો ઉપયોગ જે છે ઈ કયા આર્ટિકલ એ જે છે ઈ ક્યારે આવશે અથવા તો ક્યારે મૂકવામાં આવશે, તો એના નિયમો આપણે ભણીએ. તો નિયમ નંબર 1 આર્ટિકલમાં કે કોઈ પણ જાતિવાચક નામ હોય, કોઈ પણ જાતિવાચક નામ હોય અને એ નામનો પ્રથમ અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય
અને તેનું ઉચ્ચારણ પણ વ્યંજનથી શરૂ થતું હોય, વ્યંજનથી શરૂ થતું હોય. ચારે આર્ટિકલ કયો આવશે? ચારે આર્ટિકલ એ આવે. જો નિયમ શું કે છે કે કોઈ પણ જાતિવાચક નામ હોય, હવે ઈ નામ કોઈ પણ જાતિવાચક હોય એટલે કે એમાં સમગ્ર જાતિ આવી જવી જો, એટલે કે ઉદાહરણ તરીકે ડોગ લી કૂતરો, તો એમાં બધા જ પ્રકાર કૂતરા જે છે એની તમામ પ્રકારની જાતિ જે છે એ આવી જાય છે. તો કે ઈ નામનો પ્રથમ અક્ષર કેવો હોવો જોઈએ? વ્યંજન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? પછી તો કે એનું ઉચ્ચારણ કરતા પણ કેવો અક્ષર હોવો જોઈએ? એનો વ્યંજન. તો આપણે એનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે ડોગ, અને આને ઉચ્ચારણ તરીકે શું થાય? ડોગ. તો જો આમાં જે સ્પેલિંગ જે છે એમાં પ્રથમ અક્ષર શું છે? તો કે ડી. હવે ડી છે એ સ્વર છે કે વ્યંજન? તો કે ડી છે એ વ્યંજન છે. તો પ્રથમ અક્ષર ક્યાંથી શરૂ છો? ડી, એટલે કે વ્યંજનથી છો. સાથે સાથે એના ઉચ્ચારણમાં ડ. તો ડ છે એ ગુજરાતી ભાષામાં વ્યંજન છે. તો કે હા, તો કે ડ જે છે એ પણ વ્યંજન છે. તો આની આગળ શું આવશે? તો કે આર્ટિકલ એ આવશે. પછી બીજું ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે બુક. તો આનું ઉચ્ચારણ શું થાય છે? બુક. તો જો તો આમાં પણ એ જ રીતનો બી છે ઈ પણ વ્યંજન છે, અને અહીંયા પણ આ બ જે છે ઈ પણ વ્યંજન છે. તો એની આગળ શું લાગશે? એ આવશે. તો આવી રીતના જે છે ફરી વખત આપણે જોઈ લઈએ કે કોઈ પણ જાતિવાચક નામ હોય અને એ નામનો પ્રથમ અક્ષર જે છે એ વ્યંજનથી શરૂ થતો હોય, અને એનું ઉચ્ચારણ પણ ક્યાંથી શરૂ થવું જોઈએ? વ્યંજનથી શરૂ થવું જોઈએ. તો કયો આર્ટિકલ લાગશે? એ લાગશે. કારણ કે મોટા ભાગે તમારે આવા જ પૂછાય કે જેના કારણે તમને થોડોક ટ્વિસ્ટ કરીને પૂછે કે ડોગ પૂછ્યો હોય તો આપણે એમાં ખાલી એટલું યાદ રાખવાનું કે પ્રથમ અક્ષર છે એ વ્યંજન હોવો જોઈએ, અને એના ઉચ્ચારણનો પણ પ્રથમ અક્ષર જે છે એ વ્યંજન હોવો જોઈએ. તો સામાન્ય રીતે આ નિયમનું એક નાનું તો સૂત્ર તારી કે કોઈ પણ અક્ષરનો જે છે એ પહેલો અક્ષર કેવો હોવો જોઈએ? તો કે વ્યંજન. એટલે કે આનો અંગ્રેજી શબ્દ જે છે એ કેવો હોવો જોઈએ? પહેલો અક્ષર તો કે વ્યંજન. સાથે સાથે એનું ઉચ્ચારણમાં કેવો શબ્દ હોવો જોઈએ? તો કે વ્યંજન. જો તમને બે વ્યંજન મળે તો તમારે છેલ્લે એને આગળ શું લગાડવાનું? તો કે એ. ઉદાહરણ તરીકે આપણે લઈ કેટ, સી એ ટી, ને ઉચ્ચારણ તરીકે કેટ. તો આમાં સી જે છે ઈ આપણો વ્યંજન છે? તો કે હા, વ્યંજન છે. અને અહીંયા કે ક છે જે છે ઈ પણ આપણો વ્યંજન છે. તો એની આગળ શું લાગશે આપણે કેટ ને આગળ? તો કે એ. એટલે કે ડોગ છે, બુક છે, કેટ છે. આવી રીતના જે છે એ પહેલો નિયમ છે કે કોઈ પણ જાતિવાચક નામ હોય એનો પ્રથમ અક્ષર જે છે વ્યંજનથી શરૂ થતો હોય, અને એનું ઉચ્ચારણ પણ જે છે ક્યાંથી શરૂ થવું જોઈએ? વ્યંજનથી શરૂ થવું જોઈએ. તો એને કયો આર્ટિકલ લાગશે? તો કે એ આર્ટિકલ જે છે એ લાગશે. હવે પછીનો જે બીજો નિયમ જે છે એ પણ આવો જ છે, પણ એમાં જે છે એ થોડાક જે છે એ સ્વર વ્યંજનમાં જે છે એ થોડોક ફારફેર આવે છે. તો એ મુજબનો આપણે આર્ટિકલ જોઈએ તો કે નિયમ નંબર 2, એટલે કે કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર સ્વરથી શરૂ થતો હોય અને તેનું ઉચ્ચારણ વ્યંજનથી શરૂ થતું હોય. તો આર્ટિકલ કયો લાગશે? તો આર્ટિકલ એ લાગશે. તો નિયમ શું કહે છે કે જાતિવાચક નામ છે એનો પહેલો અક્ષર કેવો હોવો જોઈએ? પ્રથમ અક્ષર તો કે સ્વર હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સ્વર. અને એના ઉચ્ચારણમાં કેવો અક્ષર હોવો જોઈએ? તો કે ઉચ્ચારણમાં વ્યંજન હોવો જોઈએ. તો આવો કોઈ પણ શબ્દ હોય તો એની આગળ શું લાગશે? આર્ટિકલ એ લાગશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ યુનિફોર્મ. જો તો આપણને નિયમ મૂકે છે કે કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર છે એ સ્વરથી શરૂ થતો હોય. તો કે કોઈ પણ જાતિવાચક નામ છે એનો પ્રથમ અક્ષર યુ, એટલે કે સ્વરથી શરૂ થાય છે. એ ઈ આઈ ઓ યુ, એમાંનો જે આ યુ છે એ સ્વર છે. અને પછી શું કીધું કે તેનું ઉચ્ચારણ જે છે એ વ્યંજનથી શરૂ થતું હોવું જોઈએ.
તો એનું ઉચ્ચારણ જે છે એ યાપટીના યથી શરૂ થાય છે, એટલે ય છે એ ગુજરાતીમાં વ્યંજન છે. તો આની આગળ શું લાગશે તો કે આર્ટિકલ એ લાગશે. પછી ઉદાહરણ તરીકે બીજું લઈ યુનિયન. યુનિયન તો આમાં પણ એ જ રીતનું છે કે જો પહેલો અક્ષર જે છે એ સ્પેલિંગમાં શું છે તો કે યુ. યુ છે એ કેવો અક્ષર છે તો કે સ્વર. અને અહીંયા યાપતીનો ય જે છે એ આપણે આગળ શું છે ઉચ્ચારણમાં તો કે ય જે એ વ્યંજન છે, તો એની આગળ શું લાગશે એ લાગશે. તો આપણે જે પહેલા નિયમ મુજબ જે આપણે એક નાનું સૂત્ર તાર્યું હતું એ જ નિયમ મુજબ આપણે આમાં પણ એક સૂત્ર જે છે એ તારવી શકીએ કે સ્વર આપેલો હોય પહેલો અક્ષર, પછી બીજો ઉચ્ચારણમાં કેવો અક્ષર હોવો જોઈએ વ્યંજન હોવો જોઈએ, તો એની આગળ શું લાગશે એ લાગશે. કે જો પહેલો અક્ષર આ યુ જે છે તો પહેલો અક્ષર સ્વર થઈ ગયો અને એનું ઉચ્ચારણ મુજબ જે છે ઈ આ ય છે ઈ વ્યંજન થઈ ગયો, તો એની આગળ આપણે શું લગાડ્યું એ, એટલે કે એ યુનિફોર્મ, એ યુનિયન આવા છે. ઉદાહરણ તરીકે કહી શકીએ તો કે યુનિવર્સિટી. યુનિવર્સિટી તો કે યુનિવર્સિટીમાં જો પહેલો અક્ષર કેવો હોવો જોઈએ તો કે સ્વર. તો યુનિવર્સિટીમાં પહેલો અક્ષર કેવો છે યુ, તો કે સ્વર. અને જે ઉચ્ચારણ મુજબ જે છે પહેલો અક્ષર કેવો હોવો જોઈએ તો કે વ્યંજન. તો આ ય છે એ કેવો અક્ષર છે વ્યંજન. તો આપણે આ નિયમ મુજબ એને શું લાગશે તો કે આર્ટિકલ એ લાગશે. તો જો તો નિયમ ફરી વખત જો કે કોઈ પણ જાતિવાચક નામ હોય તો એનો પ્રથમ અક્ષર જે છે એ સ્વરથી શરૂ થતો હોય અને એનું ઉચ્ચારણ જે છે એ ક્યાંથી શરૂ થતું હોય છે તો કે વ્યંજનથી શરૂ થતું હોવું જોઈએ. તો એમની આગળ શું લાગશે તો કે આર્ટિકલ એ લાગશે. તો મોટા ભાગે આ બે નિયમ જે છે એ આ એ ને બે માટે જે છે એ ખૂબ જ અગત્યના છે અને મોટા ભાગે આવું પૂછાય છે. તો હવે વાત જે છે એ આપણે એના બીજા નિયમો ઘણા બધા છે પણ એ નહીં, પણ આ જે છે હવે આર્ટિકલ એન જે છે એને ભણવાની આપણે શરૂઆત કરવાની છે. તો કે એના આપણે જે છે એ બે નિયમો ભણી ગયા કે જે સૌથી વધારે તમારે પરીક્ષામાં પૂછાય છે. તો પહેલો નિયમ જે છે એનો એક વખત આ જે એ જે છે એનું રિવિઝન કરી નાખી કે કઈ રીતનો છે. તો કે પહેલો અક્ષર જે છે એ વ્યંજન હોય અને એનું ઉચ્ચારણમાં પણ પહેલો અક્ષર વ્યંજન હોય તો એને એ લાગે. ઉદાહરણ તરીકે બુક, કેટ આ બધા શબ્દ જે છે એને એ લાગશે. બીજો નિયમ એવો હતો કે કોઈ પણ જાતિવાચક નામ જે છે એનો પ્રથમ અક્ષર સ્વર હોય અને એનું ઉચ્ચારણ જે છે એ વ્યંજનથી શરૂ થતું હોય તો એની આગળ જે છે એ પણ એ લાગશે. યુનિવર્સિટી છે, યુનિયન છે, તો એવી રીતના. હવે વાત કરીએ આર્ટિકલ એન ની. તો એનો એન નો જે છે એ પણ એક આપણે નિયમ જે છે આગળ શરૂ રાખી એટલે કે ત્રીજો નિયમ છે. તો એમાં પણ આવશે કે કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર સ્વરથી શરૂ થતો હોય અને તેનું ઉચ્ચારણ સ્વરથી શરૂ થતું હોય તો આર્ટિકલ એન લાગે છે. જો નિયમ શું કે છે કે કોઈ પણ જાતિવાચક નામ છે એનો પહેલો અક્ષર કેવો હોવો જોઈએ તો કે સ્વર હોવો જોઈએ અને એના ઉચ્ચારણમાં પણ પહેલો અક્ષર કેવો હોવો જોઈએ સ્વર હોવો જોઈએ. તો એને શું લાગશે આર્ટિકલ એન લાગશે. ઉદાહરણ તરીકે સ્વરથી શરૂ થતા હોય એવા શબ્દ તો ઉદાહરણ તરીકે એપલ, એ ડબલ પી એલ ઈ એપલ છે. એપલ ના આપણે ઉચ્ચારણ લખીએ તો કે એપલ. તો જો તો સ્પેલિંગમાં જે છે એ પ્રથમ અક્ષર કેવો છે એ કહેતા સ્વર. તો કે જે છે એ પ્રથમ અક્ષર કેવો હોવો જોઈએ તો કે સ્વર હોવો જોઈએ અને એના ઉચ્ચારણનો પણ પ્રથમ અક્ષર કેવો હોવો જોઈએ સ્વર હોવો જોઈએ. તો એ જે છે એ પણ ગુજરાતી જે સ્વર છે એની મુજબ એ આવે છે. તો બે અક્ષર જે છે એ સ્વરથી શરૂ થાય છે. તો એપલ ની આગળ શું લાગશે તો કે આર્ટિકલ એન, એન એપલ. પછી ઉદાહરણ તરીકે અમ્બ્રેલા, અમ્બ્રેલા. તો જો તો અમ્બ્રેલામાં પણ સ્પેલિંગમાં પહેલો અક્ષર યુ. તો કે યુ છે એ કયો શબ્દ છે તો કે સ્વર છે
અને જે છે એ પણ જે છે એ સ્વર છે. તો આની આગળ પણ શું લાગશે તો કે એન લાગશે. પછી ઉદાહરણ તરીકે આપણે ઓક્સ પણ લઈ શકીએ, પણ એ બધા જે આપણે બે ઉદાહરણ લઈશું, વધારે ઉદાહરણ લઈશું નહીં. તો આપણો નિયમ શું કહે છે કે કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર કેવો હોવો જોઈએ? સ્વર હોવો જોઈએ. અને એના ઉચ્ચારણનો પણ પ્રથમ અક્ષર કેવો હોવો જોઈએ? સ્વર. તો કયો આર્ટિકલ લાગશે તો કે આર્ટિકલ એન લાગશે. તો આનો પણ એક નિયમ છે કે આપણે જે નિયમ તારવી શકીએ તો કે સ્વર વત્તા સ્વર બરાબર એન. એટલે કે જે સ્પેલિંગ છે એનો અક્ષર પણ કેવો હોવો જોઈએ? સ્વર. અને એનો ઉચ્ચારણનો પણ પ્રથમ અક્ષર કેવો હોવો જોઈએ? સ્વર. તો એની આગળ શું લાગશે? આર્ટિકલ એન લાગશે. તો આવી રીતનો જે છે એ આ નિયમ છે કે પ્રથમ અક્ષર છે એ સ્વરથી શરૂ થતું હોવું જોઈએ, એનું ઉચ્ચારણ પણ જે છે એ પણ સ્વરથી શરૂ થતું હોવું જોઈએ. તો આ મુજબનો જે છે એ એન નો પ્રથમ નિયમ જે છે એ કંઈક આવો છે. અને મોટા ભાગે ભૂલ જે છે એ આમાં પડી જાય કે આ અમ્બ્રેલા છે તો આપણે જેનો એ મુજબ ભણ્યા હતા આર્ટિકલ એ છે તો એમાં જે છે એ યુનિયન ને એવું ભણ્યા હતા તો આપણે યુ જોઈન છે, યુ જોઈન જે છે એ આપણે અહીંયા એન મૂકી દઈએ છીએ, પણ યુનિયનમાં એ આવતો નથી કારણ કે એનું ઉચ્ચારણ જે છે એ યાપતિના યથી શરૂ થાય છે અને એની સ્પેલિંગની શરૂઆત છે એ સ્વરથી શરૂ થાય છે. એટલે કે સ્વર અને વ્યંજન. એટલે યુનિયનની આગળ આર્ટિકલ એ લાગશે, પણ એની જગ્યાએ અમ્બ્રેલા લ્યો કે UMBRELA અમ્બ્રેલા. તો એનું ઉચ્ચારણ થી થાય છે અને સ્પેલિંગની શરૂઆત યુ થી થાય છે. એટલે આપણે આર્ટિકલ કયો મૂકશું? એન મૂકશું. હવે વાત કરીએ આ એન જે છે એના નિયમ નંબર 2 અને આપણા જે આર્ટિકલનો નિયમ નંબર 4 જે છે એની શરૂઆત આપણે કરીએ. તો કે નિયમ નંબર 4 કે કોઈ પણ જાતિવાચક નામ હોય, કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય અને તેનું ઉચ્ચારણ સ્વરથી શરૂ થતું હોય તો આર્ટિકલ એન લાગે છે. એટલે કે નિયમ શું કહે છે તો કે કોઈ પણ જાતિવાચક નામ છે એનો પ્રથમ અક્ષર કયો હોવો જોઈએ? તો કે વ્યંજન હોવો જોઈએ. અને એના ઉચ્ચારણ મુજબ કયો શબ્દ હોવો જોઈએ? તો કે સ્વર. તો કયો શબ્દ લાગશે અને કયો આર્ટિકલ? તો કે એન લાગશે. તો ઉદાહરણ તરીકે આપણે એને લઈએ તો કે હવર. લખ્યું છે હવર, સ્પેલિંગ મુજબ લખ્યું છે હવર, પણ એને અંગ્રેજી ઉચ્ચારણ મુજબ જે છે એ અવર વાંચવામાં આવે છે. શું વાંચવામાં આવે છે? અવર વાંચવામાં આવે છે. તો અવર એટલે કે કલાક. તો આમાં સ્પેલિંગ નો પ્રથમ અક્ષર શું છે? એચ. તો એચ જે છે એ આપણે અંગ્રેજીમાં જે સ્વર વ્યંજન છે એ મુજબ એચ જે છે એ શું છે? તો કે વ્યંજન છે. અને એના ઉચ્ચારણ મુજબ એને વસાય છે અવર. લખ્યું છે હવર પણ એને વચાય છે અવર, કારણ કે આ એચ જે છે એ સાયલન્ટ મોડમાં છે એટલા માટે એને અવર વચાય છે. તો કે અવરમાં પ્રથમ અક્ષર જે છે ઉચ્ચારણ મુજબ અ છે. તો કે પહેલો અક્ષર છે એ વ્યંજન છે અને ઉચ્ચારણ મુજબ સ્વર છે. તો એની આગળ શું લાગશે? તો કે એન લાગશે. એન અવર. પછી બીજું લઈએ તો કે ઓનેસ્ટ. લખ્યું છે ઓનેસ્ટ પણ આને વસાય છે ઓનેસ્ટ. એટલે કે આનો પણ પહેલો અક્ષર કેવો છે? એચ. એચ કહેતા વ્યંજન અને ઉચ્ચારણ મુજબ ઓ લખેલો છે. તો કે ગુજરાતી ભાષામાં ઓ છે એ આપણો શું છે? સ્વર છે. એટલા માટે આને પણ શું લાગશે? એન. તો આનો પણ આપણે નિયમ તારવી કે પહેલો અક્ષર કેવો હોવો જોઈએ? વ્યંજન વત્તા ઉચ્ચારણ મુજબ કયો શબ્દ હોવો જોઈએ? તો કે સ્વર. તો એની આગળ શું લાગશે? આર્ટિકલ એન. તો આવા ઉદાહરણ મુજબ જે છે એ આપણે સૌથી વધારે પૂછાતા હોય તો એક આ ચોથો નિયમ જે છે એ ખૂબ જ
આર્ટિકલ એન ની અંદર બહુ એટલે બહુ પૂછાય છે, એટલે આનું બહુ ખાસ ધ્યાન રાખવાનું કે પ્રથમ અક્ષર જે છે એ વ્યંજનથી શરૂ થતો હોય અને એનું ઉચ્ચારણ જે છે એ સ્વરથી શરૂ થતું હોય. ત્યારે આર્ટિકલ જે છે કયો લાગશે તો કે એન લાગશે. અને નિયમ જે છે એ થોડો આ જે છે એ યાદ રાખો, જેના કારણે આપણને એની અંદર આર્ટિકલ એન છે એની અંદર ભૂલ લાગે ના જાય. એટલે કે પ્રથમ અક્ષર છે વ્યંજનથી શરૂ થતો હોય, એનું ઉચ્ચારણ છે સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ કયો લાગશે? એન લાગશે. તો આવી રીતના જે છે એ આર્ટિકલનો આ એન નો જે છે એ બીજો નિયમ અને કુલ આપણા જે આર્ટિકલ છે એનો ચોથો નિયમ છે. તો ફરી વખત જે છે એ એન ના જે પહેલો નિયમ આપણે જે ભણ્યા હતા કે પ્રથમ અક્ષર જે છે એ સ્વરથી શરૂ થતો હોય અને એનું ઉચ્ચારણ પણ જે છે એ સ્વરથી શરૂ થતો હોય તો એન લાગે. બીજા નિયમ મુજબ પ્રથમ અક્ષર છે વ્યંજનથી શરૂ થતો હોય અને એનું ઉચ્ચારણ જે છે એ સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ એન લાગે છે. અને એન ને જે છે એ પાંચમો ને આપણે જે એન માટે જે થોડોક કહેવાય કે થોડોક અઘરો એ નિયમ જે છે એ પણ આપણે પાંચમો નિયમ તરીકે એને ભણશું. તો પાંચમો નિયમ એવો છે કે ડિગ્રી કોઈ પણ હોય, ડિગ્રીના નામ આગળ આર્ટિકલ એન લાગે. કોઈ પણ પ્રકારની ડિગ્રી હોય એની આગળ જે છે એ આર્ટિકલ શું લાગે છે? એન. ઉદાહરણ તરીકે MA માસ્ટર ઓફ આર્ટ્સ, MA જે છે આ MA એક પ્રકારની ડિગ્રી છે તો આની આગળ શું લાગશે તો કે એન, MA લાગશે. પછી આપણે MBBS, તો આ પણ ડિગ્રી જ છે તો એની આગળ પણ શું લાગશે? એન લાગશે. તો આવી કોઈ પણ પ્રકારની ડિગ્રી હોય તો એની આગળ પણ જે છે શું લાગશે? આર્ટિકલ એન લાગશે. તો આપણે જે છે એ હવે આ A અને N જે છે એ બે જે આર્ટિકલ જે છે એને આપણે ફરી વખત જે છે એક વખત રિવિઝન સાથે આપણે જે છે ને ભણી લઈએ. તો આર્ટિકલનો જે છે એ અલગ રીતે આપણે એને બનાવીએ એટલે A અને N. તો આર્ટિકલ એ મુજબ આપણે પહેલો નિયમ શું ભણ્યા હતા તો કે પહેલો અક્ષર કેવો હોવો જોઈએ? વ્યંજન હોવો જોઈએ અને એના ઉચ્ચારણનો પણ પ્રથમ અક્ષર કેવો હોવો જોઈએ? વ્યંજન. તો એમની આગળ શું લાગશે તો કે એ લાગશે. ઉદાહરણ તરીકે આપણે લઈએ એનું બુક, બુક. તો પ્રથમ અક્ષર બી જે છે એ વ્યંજન છે અને બકડીનો બ જે પણ છે એ પણ વ્યંજન છે તો બુક ની આગળ શું લાગશે? અબુક. એ જ રીતનો બીજો નિયમ આ જે છે એ પહેલો બીજો નિયમ જે છે એ પણ આવો છે કે કોઈ પણ જાતિવાચક નામ જે છે એનો પ્રથમ અક્ષર જે છે ક્યાંથી શરૂ થતો હોય? સ્વરથી. એનું ઉચ્ચારણ જે છે એ વ્યંજન હોવું જોઈએ તો એને પણ શું લાગશે? આર્ટિકલ એ લાગશે. ઉદાહરણ તરીકે આપણે લીધું કે યુનિયન, યુનિયન. તો એનો પ્રથમ અક્ષર યુ જે છે એ શું છે? સ્વર છે અને ય જે છે એ પણ શું છે? વ્યંજન છે. એટલે આની આગળ પણ શું લાગશે? એ લાગશે. એટલે કે એ યુનિયન. પછી તો કે એન માં બે નિયમ આપણે ભણ્યા. આવી જ રીતના તો કે એમાં પણ કયા તો કે કોઈ પણ જાતિવાચક નામ જે છે એનો પ્રથમ અક્ષર સ્વર હોય અને એના ઉચ્ચારણ મુજબ જે છે એ પણ એનો અક્ષર પેલો કેવો હોવો જોઈએ તો કે સ્વર હોવો જોઈએ તો એને શું લાગશે? એન લાગશે. અને એનું ઉદાહરણ તરીકે આપણે અમ્બ્રેલા લીધું, એપલ લીધું તો આપણે લખીએ અહીંયા એપલ, એપલ. તો આમાં પણ પ્રથમ અક્ષર શું છે? એ કહેતા સ્વર અને આમાં પણ એ જે છે એ પણ સ્વર છે એટલે એપલ ની આગળ શું લાગશે તો કે એન લાગશે. પછી તો કે નિયમ નંબર જે છે એ ચોથો આપણે છે એ કંઈક આવો હતો કે પ્રથમ અક્ષર જે છે એ વ્યંજનથી શરૂ થતો હોય અને એનું ઉચ્ચારણ જે છે એ સ્વરથી શરૂ થતું હોવું જોઈએ તો આને પણ શું લાગશે તો કે એન. આપણે ઉદાહરણ લીધું અવર છે, ઓનેસ્ટ છે, આવા ઘણા બધા ઉદાહરણ જે છે એ આપણે આની અંદર આવે છે. તો પ્રથમ અક્ષર એચ જે છે એ વ્યંજન છે અને અ જે છે એ સ્વર છે તો આની આગળ શું લાગશે તો કે એન લાગશે. અને પાંચમો નિયમ જે છે એવો નિયમ હતો કે ડિગ્રી કોઈ પણ હોય એની આગળ જે છે એ પણ શું લાગશે તો કે એન. અને એમાં આપણે ઉદાહરણ લખ્યું તો MA, MBBS,
આવી ડિગ્રી જે છે એની આગળ પણ શું લાગશે n લાગશે તો જો આ બે જે છે a અને n આ બે આર્ટિકલ જે છે કેવા આર્ટિકલ છે તો કે અનિશ્ચિત આર્ટિકલ છે જેને ઇનડેફિનેટ આર્ટિકલ કહેવામાં આવે છે જો બે માં એક સરખું તો કે પહેલો અક્ષર આર્ટિકલ a માં છે પહેલો અક્ષર વ્યંજન હોય અને એનું ઉચ્ચારણ પણ વ્યંજન થી શરૂ થતું હોય તો આર્ટિકલ a આવે કોઈ પણ જાતિવાચક નામ છે એનો પ્રથમ અક્ષર સ્વર થી શરૂ થતો હોય અને ઉચ્ચારણ છે વ્યંજન થી શરૂ થતું હોય તો પણ આર્ટિકલ છે એ લગાડવામાં આવે છે ઈ જ રીતના n ની અંદર તો કે પ્રથમ અક્ષર છે એ સ્વર થી શરૂ થતો હોય અને એનું ઉચ્ચારણ પણ સ્વર થી શરૂ થતું હોય તો આર્ટિકલ n આવે ઈ જ રીતનો કોઈ પણ જાતિવાચક નામ હોય એનો પ્રથમ અક્ષર વ્યંજન હોય એનું ઉચ્ચારણ છે સ્વર થી શરૂ થતો હોય તો પણ આર્ટિકલ n આવે અને કોઈ પણ પ્રકારની ડિગ્રી હોય તો એની આગળ પણ n આવે છે તો આ રીતના જે છે a અને n ની વાત જે છે આપણે કરી છે તો હવે જે છે છેલ્લો આર્ટિકલ આપણે જે છે આ બે અનિશ્ચિત આર્ટિકલ છે તો હવે જે નિશ્ચિત આર્ટિકલ જે છે એને આપણે વાત કરી તો કે નિશ્ચિત આર્ટિકલ જે છે એ આર્ટિકલ છે કયો વધ્યો છે તો કે છેલ્લો વધ્યો છે આપણે ધ આર્ટિકલ જે છે એ વધ્યો છે તો કે નિશ્ચિત આર્ટિકલ કે જેને ડેફિનેટ આર્ટિકલ કહેવાય ડેફિનેટ આર્ટિકલ કે જેની અંદર જે છે કયા આર્ટિકલનો સમાવેશ થાય તો કે ધ આર્ટિકલ જે છે એનો સમાવેશ થાય છે એટલે કે કોઈ પણ જે છે એ નિશ્ચિત વસ્તુ હોય તો નિશ્ચિત જે છે ઈ ધ ની અંદર જે છે ઈ આવે છે તો એની અંદર આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ તો હવે આપણે વાત કરીએ છીએ આર્ટિકલ ધ ની કે જેને ડેફિનેટ આર્ટિકલ કહેવામાં આવે છે તો આ આર્ટિકલ ની અંદર જે છે આના ધ જે છે એના ઘણા બધા એક જ સાથે જે છે ઘણા બધા નિયમ છે તો પહેલો નિયમ જે છે ધ માટેનો એટલે કે કોઈ પણ વાક્યમાં નામનો એક વખત ઉલ્લેખ કર્યા પછી એ જ નામનો એ જ વાક્યમાં બીજી વખત ઉપયોગ કરવાનો હોય તો તે નામ આગળ આર્ટિકલ ધ આવે છે શું નિયમ કે છે ધ નો તો કે કોઈ પણ વાક્ય છે એમાં નામનો એક વખત ઉલ્લેખ થઈ જાય કોઈ પણ નામ જે છે એનો વાક્યમાં એક વખત ઉલ્લેખ થઈ જાય અને એ જ નામનો એ જ વાક્યમાં બીજી વખત ઉલ્લેખ કરવાનો હોય તો આર્ટિકલ ધ આવે છે ઉદાહરણ તરીકે આપણે લખી કે ધીસ ઇઝ અ બુક તો જો અ બુક જે છે એને આપણે એક વખત ઉલ્લેખ થઈ ગયો પણ એના એ જ વાક્યમાં બીજી વખત તો કે ધ બુક ઇઝ ન્યૂ આ એક આખું આપણું વાક્ય છે તો એની અંદર ધ બુક જે છે એ આપણું નામ છે તો એને જો એક વખત વાક્યમાં એનો ઉલ્લેખ થઈ ગયો બુક તો એને આર્ટિકલ એ લાગ્યો પણ એના ઈ જ વાક્યમાં ઇઝ અ બુક નો જે છે બીજી વખત ઉપયોગ કરવામાં આવ્યો તો એ બુક ની આગળ શું લાગશે તો કે ધ લાગશે એટલે કે કોઈ પણ વાક્ય હોય અને એ વાક્યમાં એક વખત નામનો ઉપયોગ થઈ જાય અને એના એ જ નામનો ઈ જ વાક્યમાં બીજી વખત જો ઉપયોગ કરવાનો હોય તો આર્ટિકલ શું લાગશે ધ લાગશે એટલે કે આ બુક છે અને આ બુક કેવી છે તો કે નવી બુક છે ઉદાહરણ તરીકે This is a car. The car is beautiful. તો આમાં પણ જે છે વાક્યમાં કોનો ઉલ્લેખ કર્યો છે કે તો કે કાર નો ઉલ્લેખ કર્યો છે તો કાર ને શું લાગ્યું છે આર્ટિકલ એ પણ ઇઝ અ કાર નો જે છે બીજી વખત ઉલ્લેખ કર્યો તો આર્ટિકલ શું લાગ્યો ધ લાગેલો છે એટલે કે કોઈ પણ વાક્ય હોય એમાં એક વખત નામનો ઉલ્લેખ થઈ જાય
તો ઈજ નામ જે છે એ જ વાક્યમાં બીજી વખત જો એનો ઉલ્લેખ કરવાનો હોય તો આર્ટિકલ શું લાગશે? ધ લાગશે. તો પહેલી વખત કે આપણે એક વાક્ય જે છે એની અંદર એક વખત ઉપયોગ થઈ જાય અને એના ઈજ નામનો બીજી વખત જો ઉલ્લેખ કરવાનો હોય તો આર્ટિકલ શું લાગશે? ધ લાગશે. એટલે આ નિયમ પણ યાદ રાખવાનો કે કોઈ પણ જે છે નામ છે એનો વાક્યમાં એક વખત ઉલ્લેખ થઈ જાય, ઈજ નામનો બીજી વખત જો ઉલ્લેખ કરવાનો હોય એ જ વાક્યમાં તો આર્ટિકલ ધ જે છે એનો ઉપયોગ કરવાનો છે. તો બીજો નિયમ જે છે એ પણ કંઈક આવો છે, પણ એની અંદર બહુ એટલે બહુ સમજૂતી સાથે કરવો પડશે કે કોઈ પણ પ્રકારનો જે છે એ સુપરલેટિવ ડિગ્રી હોય. બીજો નિયમ શું છે? તો કે સુપરલેટિવ ડિગ્રી. આર્ટિકલ ધ લાગે. સુપરલેટિવ ડિગ્રી એટલે કે કોઈ પણ વિશેષણ હોય એનું ઈએસટી વાળું રૂપ. એટલે કે આપણે ઉદાહરણ લઈએ તો કે સુપરલેટિવ ડિગ્રી કેવી કોને કહેવાય? તો કે કોઈ પણ વિશેષણ આપેલું હોય અને ઈ વિશેષણનું કેવું રૂપ હોવું જોઈએ? ઈએસટી વાળું રૂપ હોવું જોઈએ. તો એની આગળ જે છે વિશેષણની આગળ શું લાગશે? તો કે ધ લાગશે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે ધ નાઇલ is the longest river in the world. શું કીધું કે the Nile is the longest river in the world. તો જો તો longest EST વાળું રૂપ છે. આ જે આખું રૂપ છે એ સુપરલેટિવ ડિગ્રીનું છે અને લોંગ જે છે લોંગ કહેતા લાંબુ અને આ જે છે ને વિશેષણ જે છે અને આ વિશેષણને EST લાગે અથવા તો કોઈ પણ વિશેષણને તમે EST લગાડો એટલે એનું કઈ ડિગ્રીમાં રૂપાંતર થઈ જાય? તો કે સુપરલેટિવ ડિગ્રીમાં રૂપાંતર થઈ જાય છે. અને આ ડિગ્રીમાં એટલે કે EST વાળું રૂપ હોય એ વિશેષણની આગળ તમારે ધ લગાડવાનો હોય છે. એટલે કે તમે જો છે એ આ EST વાળું રૂપ છે એની આગળ તમે ધ લગાડી જો એટલે તમારું સુપરલેટિવ ડિગ્રીનું અને આર્ટિકલ મુજબ જે છે એ તમારું વાક્ય છે એ હાસું પડે છે. એવું કીધું કે નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. નાઇલ છે એ વિશ્વની જે છે લાંબામાં લાંબી નદી છે. તો કે લોંગ એટલે લાંબી અને આ વિશેષણ છે એને EST વાળું રૂપ લાગે એટલે કઈ ડિગ્રી બની જાય છે? તો કે સુપરલેટિવ ડિગ્રી બની જાય છે. ઉદાહરણ બીજું લઈએ આપણે તો કે હિમાલય is the tallest mountain in the world. તો આમાં પણ ટોલેસ્ટ ટોલ કહેતા ઊંચો અને EST વાળું રૂપ છે. તો એની આગળ પણ આપણે શું લગાડ્યું છે? ધ લગાડ્યો છે. એટલે કે કોઈ પણ વિશેષણનું EST વાળું રૂપ તમે લખો એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં વહી જાય છે અને સુપરલેટિવ ડિગ્રીની અંદર તમે જે છે એ ધ લગાડો એટલે તમારો આર્ટિકલ ધ છે એ પણ પૂરો થઈ જાય છે. એટલે કે કોઈ પણ સુપરલેટિવ ડિગ્રી છે એને આગળ તમે જે છે ધ લગાડો તો તમારો જે છે એ જે ડિગ્રી જે છે એ ધની અંદર જે છે એ સમાવેશ થઈ જાય છે. પછી તો આગળ કોઈ પણ જે છે એ આગળ આપણે લઈએ તો કે કોઈ પણ ગ્રંથો જે છે જે મહાન ગ્રંથો આપણા છે એની આગળ પણ જે છે એ ધ લાગે છે. એટલે કે આપણા જે પવિત્ર ધર્મ ગ્રંથો હોય અથવા તો મોટા મોટા જે ગ્રંથો છે એની આગળ પણ ધ લાગે છે. એટલે કે ત્રીજા નિયમ મુજબ શું છે? તો કે ગ્રંથો આગળ આર્ટિકલ ધ લાગે છે. એટલે કે કોઈ પણ ગ્રંથ હોય આપણો ઉદાહરણ તરીકે ગ્રંથ તરીકે લખી ભગવદ ગીતા. તો આપણો જે છે ભગવદ ગીતા હિન્દુ ધર્મ માટે ધર્મ ગ્રંથ છે. તો આ ધર્મ ગ્રંથ જે છે એની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. એ જ રીતના આપણે મહાભારત લઈ છીએ. મહાભારત
પછી રામાયણ. તો આવા જે છે એ ધર્મ ગ્રંથોની આગળ જે છે એ પણ આર્ટિકલ શું લાગે છે? ધ લાગે છે. એટલે કે ધ ભગવદ્ ગીતા, ધ મહાભારત, ધ રામાયણ, આવી રીતના કોઈ પણ ગ્રંથો હોય, આ ગ્રંથોની આગળ પણ જે છે એ શું લાગે છે? ધ લાગે છે. સાથે સાથે કોઈ પણ મહાસાગર હોય, મહાસાગરો જે મોટા મોટા છે, મહાસાગર આગળ ધ લાગે છે. એટલે કે મોટા મોટા જે આપણા મહાસાગરો જે છે એની આગળ પણ જે છે એ ધ લાગે છે. તો ઉદાહરણ તરીકે ધ ઇન્ડિયન ઓશન, ધ ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર. પછી ધ પેસિફિક મહાસાગર, મહાસાગર લખો અથવા તો ઓશન લખો, કોઈ પણ લખો એ પણ ચાલે છે. એટલે કે કોઈ પણ મોટા જે મહાસાગરો જે છે એની અંદર પણ જે છે એ આર્ટિકલ ધ લાગે છે. સાથે સાથે કોઈ પણ પ્રકારના જે આપણા સમાચાર પત્રો છે એની આગળ પણ જે છે એ આર્ટિકલ ધ લાગે છે, કે જે વર્લ્ડ ફેમસ હોય આવા જે સમાચાર પત્રો જે છે એની આગળ પણ જે છે એ આર્ટિકલ ધ લાગે છે. એટલે કે સમાચાર પત્રો આગળ આર્ટિકલ ધ લાગે છે. એટલે કે જે વધારે જાણીતા હોય એવા સમાચાર પત્રો, ઉદાહરણ તરીકે આપણે સંદેશ જે છાપવું છે, સંદેશ, કે આ સંદેશ છાપવાની અંદર જે છે એ થોડુંક ફેમસ છે એટલા માટે આને આપણે ધ લગાડી શકીએ. પછી બીજો આપણા ભારત લેવલે છે તો કે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, કે જે આખા ભારત લેવલનું જે છે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામનું સમાચાર પત્ર છે. તો આની આગળ પણ શું લાગશે? તો કે ધ લાગે છે. એટલે કે કોઈ પણ પ્રકારના જે સમાચાર પત્રો જે છે આ સમાચાર પત્રોની આગળ પણ શું લાગે છે? ધ લાગે છે. સાથે સાથે કોઈ પણ પ્રકારની જે મોટી ટ્રેનો હોય, ટ્રેનો આગળ આર્ટિકલ ધ લાગે છે. એટલે કે જે વર્લ્ડ ફેમસ ટ્રેન હોય એમની આગળ જે છે એ ધ લાગે છે. ઉદાહરણ તરીકે રાજધાની, રાજધાની એક્સપ્રેસ. તો આવી જે મોટી મોટી જે ટ્રેનો છે કે જેના બહાર કામ કરતી હોય આવી બધી ટ્રેનોની આગળ જે છે એ ધ લાગે છે. સાથે સાથે તો કે મોટા મોટા જહાજો જે છે એની આગળ પણ જે છે એ ધ લાગે છે. તો કે મોટા જહાજો આગળ, મોટા જહાજો આગળ ધ લાગે છે. તો કે મોટા મોટા જે જહાજો જે છે એમની આગળ પણ શું લાગે છે? તો કે ધ લાગે છે. ઉદાહરણ તરીકે ટાઇટેનિક, ટાઇટેનિક. તો આ ટાઇટેનિક જે છે એ એક મોટું જહાજ છે. તો આ મોટા જહાજની આગળ શું લાગશે? ધ લાગશે. પછી એક જહાજ તરીકે વીજળી, વીજળી. તો આ જે જહાજ છે એની આગળ પણ જે છે એ શું લાગશે? ધ લાગે છે. પછી તો કે કોઈ પણ જે છે ખાડી હોય અથવા તો કોઈ પણ પ્રકારની જે ખીણ હોય આ બધાની આગળ જે છે એ પણ શું લાગે છે? ધ લાગે છે. એટલે કે કોઈ પણ જે ખાડી હોય મોટી એની આગળ પણ જે છે એ આર્ટિકલ ધ લાગે છે. એટલે કે ખાડી અથવા તો ખીણો આગળ આર્ટિકલ ધ લાગે છે. તો કે ખીણો અથવા તો ખાડીઓમાં તો કે બે ઓફ બંગાળ, બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી, બે ઓફ બંગાળ કહેતા બંગાળની ખાડી. તો કે આની આગળ પણ જે છે શું લાગે છે? ધ લાગે છે. પછી બે ઓફ કચ્છ, બે ઓફ કચ્છ. તો કે કચ્છનો અખાત અથવા તો કચ્છની ખાડી, પણ આપણે કચ્છનો અખાત રાખશું તો એની આગળ પણ શું લાગે છે?
ધ લાગે છે, એટલે કે કોઈ પણ ખીણ હોય તો ખાડી હોય એની આગળ જે છે ઈ ધ લાગે છે. સાથે સાથે કોઈ પણ દિશાઓ હોય, આપણી આગળ જે મુખ્ય 4 દિશા છે તો આ 4 દિશાઓ આગળ પણ શું લાગે છે? ધ લાગે છે. એટલે કે દિશાઓ આગળ આર્ટિકલ ધ લાગે છે. તો આપણી મુખ્ય જે 4 દિશાઓ જે છે એની આગળ પણ શું લાગે છે? તો કે ધ લાગે છે. ઉદાહરણ તરીકે ઈસ્ટ કહેતા જે પૂર્વ છે કે એની આગળ પણ ધ લાગે છે. પછી વેસ્ટ, તો એમની આગળ પણ જે છે ઈ ધ લાગે છે. એટલે કે કોઈ પણ પ્રકારની દિશાઓ જે છે એની આગળ પણ શું લાગે છે? ધ લાગે છે. પછી તો કે જે મોટા હોદ્દા હોય, જે મોટા હોદ્દાઓ છે એમની આગળ પણ જે છે ઈ ધ લાગે છે. એટલે કે જે મોટા આપણા દેશમાં મોટા જે હોદ્દાઓ છે એમની આગળ પણ શું લાગે છે? ધ લાગે છે. ઉદાહરણ તરીકે ચીફ મિનિસ્ટર, કે જેને ટૂંકમાં આપણે સીએમ કહીએ છીએ, કે એમની આગળ પણ શું લાગે છે? ધ લાગે છે. પછી તો કે મેયર, તો મેયર પણ જે છે એક આપણો હોદ્દો જ છે, તો એમની આગળ પણ શું લાગે છે? ધ લાગે છે. એટલે કે મોટા જે આપણા હોદ્દાઓ જે છે એમની આગળ પણ શું લાગે છે? તો કે ધ લાગે છે. તો ફરી વખત તો કે ખાડી અથવા તો ખીણો જે છે એમની આગળ પણ ધ લાગે છે. પછી કોઈ પણ દિશાઓ છે એમની આગળ પણ ધ લાગે છે. અને મોટા જે હોદ્દાઓ છે એમની આગળ પણ ધ લાગે છે. પછી તો કે કોઈ પણ ક્રમવાચક સંખ્યા હોય, ક્રમવાચક સંખ્યા એટલે કે પહેલો, બીજો, ત્રીજો, આવી કોઈ પણ ક્રમવાચક સંખ્યા હોય તો એમની આગળ પણ આર્ટિકલ જે છે ઈ ધ લાગે છે. એટલે કે ક્રમવાચક સંખ્યા આગળ આર્ટિકલ ધ લાગે છે. ક્રમવાચક સંખ્યાની અંદર જે છે ઈ 1 2 3 નહીં, પણ જે છે ઈ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, આવા જે છે ઈ ક્રમવાચક સંખ્યા આવે છે. તો આવી કોઈ પણ ક્રમવાચક સંખ્યા હોય તો એમની આગળ શું લાગશે? ધ લાગશે. એટલે કે કોઈ પણ પ્રકારની જે ક્રમવાચક સંખ્યા છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, આવી ઘણી બધી છે, 99th ને 100th ને આવી કોઈ પણ સંખ્યા ક્રમવાચક હોવી જોઈએ. તો એમની આગળ પણ શું લાગે છે? ધ લાગે છે. એટલે કે કોઈ પણ પ્રકારની ક્રમવાચક સંખ્યા છે તો એમની આગળ જે છે ઈ ધ લાગે છે. પછી તો કે હવે જે છે ઈ કોઈ પણ દેશની જાતિ હોય, કોઈ પણ દેશની જાતિ આગળ ધ લાગે છે. કોઈ પણ દેશની જાતિ કહેતા એટલે કે કોઈ પણ દેશ જે છે એની જાતિ, ઉદાહરણ તરીકે ઇન્ડિયામાં છે તો કે ઇન્ડિયાની અંદર કઈ જાતિ? તો કે ઇન્ડિયાના એટલે કે ભારતીય. ચાઇનાની અંદર તો કે ચાઇનીઝ. પછી જાપાનની અંદર તો કે જાપાનીઝ. તો કે કોઈ પણ દેશની જાતિ હોય તો આવી જાતિની આગળ શું લાગશે? ધ લાગશે. એટલે કે ધ ઇન્ડિયન, ધ ચાઇનીઝ, ધ જાપાનીઝ. એટલે કે કોઈ પણ દેશની જે જાતિઓ છે એની આગળ જે છે એ આર્ટિકલ શું લાગશે? ધ લાગશે. અને છેલ્લો નિયમ ધ માટેનો તો કે કોઈ પણ દેશનું જે ટૂંકાક્ષરી નામ છે, કોઈ પણ દેશના જે ટૂંકાક્ષરી નામ આવે છે આ નામની આગળ જે છે એ આર્ટિકલ શું લાગશે? ધ લાગશે. એટલે કે કોઈ પણ દેશના ટૂંકાક્ષરી નામ આગળ આર્ટિકલ ધ લાગે છે. હવે કોઈ પણ દેશનું ટૂંકાક્ષરી નામ, ઉદાહરણ તરીકે અમેરિકાનું તો કે USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, કે જેની આગળ શું લાગશે? ધ લાગે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ તો કે ધ UK, યુનાઇટેડ કિંગડમ.
એટલે કે એની આગળ પણ શું લાગશે ધ લાગશે પછી તો કે યુનાઇટેડ આરબ એમિરાત UAE યુનાઇટેડ આરબ એમિરાત તો એની અંદર પણ શું લાગશે ધ લાગે છે એટલે કે કોઈ પણ દેશનું જે ટૂંકાક્ષરી નામ જે છે એની આગળ પણ શું લાગે છે આર્ટિકલ ધ લાગે છે તો ધ ની અંદર આપણે કયા કયા નિયમની વાત કરી તો કે કોઈ પણ જે છે એ વિશ્વની એકમાત્ર વસ્તુ હોય ઉદાહરણ તરીકે તાજમહેલ છે તો એ વિશ્વની એકમાત્ર વસ્તુ છે અથવા તો અજાયબી જે છે તો એમની આગળ જે છે એ આર્ટિકલ ધ લાગે છે કોઈ પણ ગ્રંથો હોય મહાસાગર હોય સમાચાર પત્રો હોય ટ્રેનો હોય દિશાઓ હોય કે જહાજો હોય આવા જે છે આપણે ધની અંદર જે છે કુલ 10 નિયમો ભણ્યા તો આ 10 નિયમોની અંદર જે છે એ આર્ટિકલ ધનો સમાવેશ જે છે થાય છે પછી સુપરલેટિવ ડિગ્રીનું હોય કે કોઈ પણ દેશના ટૂંકાક્ષરી નામ હોય હોદ્દા હોય કે એક વખત વાક્યમાં શબ્દનો ઉપયોગ થઈ ગયો અને એના એ શબ્દનો જે છે એ બીજી વખત ઉપયોગ કરવાનો હોય તો એ નામની આગળ પણ શું લાગે છે ધ લાગે છે તો આવી રીતના જે છે એ આપણે આર્ટિકલ જે છે એનો આપણે અભ્યાસ કર્યો છે